લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે થોડાક દિવસ પહેલાં એક લોક ડાયરો ગજવતા દરમિયાન જે લોકો અધિકારીઓને કહે છે કે તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો તે રેશનિંગના ઘઉં ખાતા હોય છે તે પ્રકારનું નિવેદન આપ્યું હતું ને હાલ આ નિવેદનથી સોશિયલ મીડિયા પર માયાભાઈ આહિરને લોકો ટ્રોલ કરી રહ્યા છે, ટીકા કરી રહ્યા છે અને નારાજગી વ્યક્ત કરતા વિડીયો પણ મૂકી રહ્યા છે. ત્યારે આ વચ્ચે જૂનાગઢના સંજય મકવાણા નામના યુવકે માયાભાઈને ફોન કરીને શું કહ્યું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. લોક સાહિત્યકાર માયાભાઈ આહિર આ દિવસોમાં ખૂબ ચર્ચામાં આવ્યા છે, વિવાદમાં આવ્યા છે ને જે રીતે થોડા દિવસ પહેલાં તેમણે સુરતમાં એક લોક ડાયરો ગજવતા દરમિયાન એક નિવેદન આપ્યું ને હવે આ નિવેદનથી સોશિયલ મીડિયા પર તેમને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તેમની સામે રોષ વ્યક્ત કરતા પણ નજરે પડી રહ્યા છે. સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો માયાભાઈ આહિરે જાહેર મંચ પરથી સુરતમાં કહ્યું કે જે લોકો અધિકારીઓને આવું કહે છે કે તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો તે લોકો ખુદ રાશનના ઘઉં ખાતા હોય છે. આ પ્રકારના નિવેદને ચારોકોર ચર્ચા જગાવી છે અને આને લઈને લોકો દ્વારા બળાપો પણ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢના સંજય મકવાણા નામના એક યુવકે માયાભાઈ આહિરને ફોન કર્યો અને તે કથિત ઓડિયો સામે આવ્યો છે. જે ઓડિયોમાં સંજય મકવાણા કહે છે કે શું તમારા પિતાજી જ માત્ર ટેક્સ ભરતા હતા, અન્ય લોકો ટેક્સ નથી ભરી રહ્યા. ત્યારે બીજી તરફ માયાભાઈ આહિરે પણ કહ્યું કે મેં તમારું નામ નથી લીધું, મેં જનરલ વાત કરી છે. પહેલાં સાંભળો શું કહી રહ્યા છે માયાભાઈ આહિરને. हेलो, કોણ બોલે? मायाभाई बोलो. માયાભાઈ, हाँ जी. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાંતાણા ગામથી બોલું, સંજય મકવાણા. बोलो. અને આવું ટેક્સ નું તમે કયો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? હાલો, કેમ? તમારા પપ્પા એક જ ટેક્સ ભરે છે, અમારા પપ્પા નહીં ભરતા ટેક્સ? એટલે તમારું કીધું મેં? તમે એમ કીધું ને ટેક્સ. તમારું નામ શું? મકવાણા સંજય બોલું. મકવાણા સંજયભાઈ ના બાપા ટેક્સ નહોતા ભરતા એવું બોલ્યો હું? તમે શું કીધું? શું નહીં, બોલ્યા હું હતા? કહું જવાબ આપો પહેલા. હું કહું જવાબ આપો ભાઈ. તો અમે એમને એવું બોલ્યો એવું કઈ તમે બોલ્યો હું? તમે જનરલ કીધું, જનરલ. તમે એકનું નામ લઈને નથી કીધું તમે. નહીં, જનરલ ની વાત નથી કરી પહેલા. કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોણે કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કાંઈ? તો એમ નહીં, તમે નામ લઈને કીધું, તમે ફોન ન કરો. નહીં, એમ નહીં, મારી વાત સાંભળો માયાભાઈ. તમે એમ કીધું ને નામ લઈને એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિનો બાપુ ટેક્સ. ફલાણા વ્યક્તિ જે ટેક્સ ન ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે, એ વાત છે પેલા. તો મને જવાબ આપો, મને જવાબ આપો. તો આ ટેક્સ વાળા રેડ શું કામ ઉપાડે છે? કેટલા પકડાય છે? ઈ પ્રશ્ન કેનો? નહીં, ટેક્સ નથી ભરતા એની જ વાત છે. ગરીબ માણસ ઘેરે રેડ પડી? ગરીબ માણસ નો મુદ્દો જ નથી. એમ નહીં, કેની ઘેરે રેડ પડી એમ મને કયો. હાલો, ટેક્સ કોણ ભરતું હોય? મેં ગરીબ માણસ નથી ભરતા એવું કીધું? તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો. મારી વાત પેલા સાંભળી લો તમે. સાંભળજો. તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં. તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુભાણી. અમારે કેવું પડે ને, ટેક્સ કોઈ નો અમને કેવું પડે. રેશનિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા. એવું તો ક્યાંય ના બોલ્યા તમે. હા, એ બોલ્યો ને એમાં. રેશનિંગ ઘઉં ખાઈ છે ત્યાં કેમ નથી જતા કોઈ? એનો બાપ રેશનિંગ ના ઘઉં ખાઈ જતો હોય એમ ત્યાં કેમ નથી કોઈ બોલતું? મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે. વિવાદ તમે કરો છો, સાહેબ ના બિલકુલ નથી પડતો. તમારે એ ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હોવ તો તમારે એ ન કરવાનું. તમે અત્યારે તમારું કામ કરો ને, તમે શું મારો ઇજારો રાખ્યો છે? હું શું બોલું? ઇજારાની વાત નથી. તો તમે માફી વિડીયો નહીં મોકલો ને. તમારે મને ફોન જ શું કામ તમે મને ખોટી રીતે કરો જાણ્યા વગર? તો હવે તમે માફી વિડીયો નહીં મોકલો ને, બનાવીશું નહીં ને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ને.
મારી એવો વિડીયો નહીં તમને ને ભાઈ મારી ભૂલ થઈ ગઈ આ ભાઈના એમ નહીં, હવે વિડીયો એવું મારે કહેવાનું મને ભૂલ થઈ ગઈ મારે કેટલાક હવે- માફી માંગવી એમ નહીં, હવે માફી વિડીયો નો બનાવતા, બરોબર? માફી તો બનાવવી પડે માફી માંગવી પડે ભૂલ લાગી હોય તો તો હુકામ મને આવી ભૂલ આવે તે કરીને હુકામ હું આવી ભૂલ કરો, હું એવું કહું તમે એમ. આ ચેક આવી ભૂલ સાચું કરો નથી તમે, એમ નહીં, જો એમાં તમે સાચું નથી લેતા ને ખોટા પોઈન્ટ હું કામ પકડો તો હુકામ મને માફી વિડીયો માંગવો પડે, કરવો પડે ને તમારે, તો ભૂલ જ ના કરતા હો તો એમ કહું, વિચારીને બોલતા હોય તો. એટલે હવે મારે ઈ માફી માંગવાની 100% કે આ કોઈ ટેક્સ ભરતા નથી મને ખબર નથી બરોબર. એટલે તમારે આ વિષય હારે શું મુદ્દો છે? તમે નથી કોઈનો વિડીયો બનાવ્યો મારા ભાઈ, નથી તમે ટેક્સ નથી ભરતા એવું નથી તમે બરોબર. જો નો ભરતા હોય ને, તમે મારી વાત સાંભળો, તમે મારી વાત વિડીયો- સાંભળો, મારી વાત સાંભળો. હું એ જ કહું છું આવું કેટલું હાલે મને કહેશો તમે? આવું તો તમે જ્યાં તમે સુધી જો એવા ભાષણ વિડીયો કરશો, નથી બનાવતા તમે એવું નથી. સ્ટેજ તમે કોઈનો ઉપરથી વિડીયો સાંભળો. આવું કેટલું હાલે એવું કીધું ને તમે. સાંભળી લો પેલા ભાઈ કે તમે ઈ માયલા એકેય નથી. તમે ટેક્સ ભરો છો, તમારા બાપુજી ટેક્સ ભરે છે, તમારા ભાઈઓ ટેક્સ ભરે છે, તમે નથી કોઈનો વિડીયો બનાવતા. એના વિશે હું બોલ્યો નથી. તો કેના વિશે બોલ્યા? જે નથી કરતા એના માટે. એ તમને ખબર છે કોણ નથી ભરતું? એ મને નથી ખબર એટલે તમે ગોતો ને હવે. તો એમ નહીં, આવું તમારે હુકામને કરવું જોઈએ એમ કહું. તમે હું સ્ટેજ એમ ઉપર જ માઇકમાં કહું છું, હાથમાં મારા આવી જાય ભાઈ તમે કે મન થાય એમ બોલવા માંડો છો. મન ફાવે એટલે આમાં શું મન ફાવે એવું બોલ્યો છો? કોને ગાળભેળ મેં દીધી ભાઈ? ગાડી દીધી હોય ને ઈ સહન થઈ જાય. આ લાગણી દુભાઈ ટેક્સ ભરતા હોય ને, એની લાગણી તમે એટલા બધા ટેક્સ શું ઊંડા ઉતરી ગયા છો મારા ભાઈ કે તમારી લાગણી ઉભાઈ ગઈ. જે નથી ભરતા એનું કીધું છે, હા તો હવે જે તમે નથી ભરતા એની વાત છે. હા તો હવે તમે માફી ના માંગતા. માફી માંગી લેશો એટલા પડી પેલા. ના ના નો માંગતા હવે માફી. મારે પાસે તમારો પહેલો ફોન આવ્યો છે. હા હા હજી આવશે. તમારું નામ મને મોકલો. તો તમારા ફોન નંબર મોકલો ને. હા મારા જ નંબર છે. હા મારા જ હા નંબર તો તમારા ઉપર ભાઈનું દિલ દુભાણું છે અને હું માફી માંગુ છું. એટલે એક ને મારે માગવાની જનરલ માગવાની. હું તો ના જ પાડું તું, મંગાય જ નહીં. હુકામ માફી જ માંગવી જોઈએ? એટલે તમે કહો ને કે માફી નહીં માંગો એમ, પાછા તમે ના પાડો. હા પણ ન મંગાય તો તમે તમારે સોવો કઈ વૃત્તિ ના મને મને એ નથી સમજાતું. હું માફી માંગવાનું કહું તો માફી ન મંગાય. તો એમ નહીં, જો અટણ માંગવી પડે ને તમારે. એટલે હું એમ કહું છું કે સમજે વિચારીને બોલ્યા હોય તો માફી માંગવી પડે કોઈ નહીં એમ. સમજી વિચારીને ન બોલ્યા તો બોલ્યા. તમે સમજી વિચારે વગરનો ટુકડો લઈ લીધો બરોબર. એ કોકે મૂક્યું એટલે તમે કર્યું, તમારા ધ્યાન ઉપર એ નહોતું નહીં કોકે નથી કર્યું બરોબર. ના 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 ના. તમને મેં મારો આગળ- નંબર ક્યાંથી આવ્યો તમારી પાસે? મોબાઈલ હું જોતો તો મારો નંબર ક્યાંથી આવ્યો તમને કહો જો પેલા. વિશન ચાવડા અમરેલી થી. હા તો એ તો કહું છું હા. એને નંબર આપ્યો તમને કે ભાઈ હા. આ બધે ફોન કરવાને કારણ કે એ બધા ખૂબ બધા સારું કામ કરે છે બરોબર. એટલે એને કીધું છે એટલે તમે ફોન મને કર્યો બરોબર. તો એમ નહીં, હવે ધ્યાન રાખો આવું બોલવામાં. ના, ધ્યાન રાખશું ભાઈ. હવે આજે સંજય મકવાણા અને માયાભાઈ આહિરનો આ કથિત ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ને આને લઈને માયાભાઈ આહિરની એવી સ્પષ્ટતા છે કે આ જે લોકો અધિકારીઓને આવી રીતે પૂછતા હોય છે, અધિકારીઓને સાથે ઘર્ષણ કરતા હોય છે, તેમના માટે તેમના શબ્દોનો ઉપયોગ કર્યો ને આના કારણે હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે ને માયાભાઈ આહિરને લોકોના રોષનો ભોગ પણ બનવું પડતું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.